નકલી એને પછી હવે નકલી સર્વે નંબર સરકારી મદદથી કરોડોની જમીન વેચી। દાહોદમાં પ્રોપર્ટી કાર્ડના આધારે કાગળ પર જમીન બતાવી 73AA ના નિયંત્રણવાળી જમીનો પર કબજો। આદિવાસી નિયંત્રણવાળી જમીનો પરના દબાણો દૂર કરવા કાયદેસરના જમીન માલિકનો કોર્ટમાં દાવો। દાહોદ જિલ્લામાં નકલી એનેના હુકમ પ્રકરણે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે। જમીન માફિયાઓ દ્વારા ભ્રષ્ટ સરકારી બાબુઓ સાથે જ ખભેખભા મિલાવીને દલાતરવાડીની વાડીની જેમ 73AA ની જમીનો કબજે કરી લીધી છે। જિલ્લામાં કરોડોની કિંમતની જમીનોના 179 સર્વે નંબરની જમીનો નકલી એને હુકમના આધારે બિનખેતી કરી લેવાઈ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આ કૌભાંડની સમાંતર જ દાહોદ નજીક રળિયાતી સંગામાં જમીન માફિયાઓએ એક જમીનમાં માપના આંકડામાં ફેરફાર કરીને પ્રોપર્ટી કાર્ડની નકલ ઘુસાડી દીધી હતી અને જમીનના માપમાં વધારો બતાવીને પોતાના નામે સરકારી ચોપડે કરી હતી। ઉલ્લેખનીય છે કે આ જમીનનું અસ્તિત્વ માત્ર પ્રોપર્ટી કાર્ડમાં જ હતું, જેથી બાજુની 73AA નિયંત્રણવાળી જમીન પર ડોળો નાખીને જમીન હડપી પ્લોટિંગ કરતા તેની ઉપર ઇમારતો ચણાઈ ગઈ। જોકે તેમાં 21થી વધુ લોકોને 6 કરોડથી વધુના દસ્તાવેજો કરી આપતા મૂળ માલિક દ્વારા મામલાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે। દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામના સાંગા વિસ્તારમાં કૌભાંડી ટોળકી અને સરકારી અધિકારીઓ સાથે મળીને 376 વાળા સર્વે નંબરના પ્રોપર્ટી કાર્ડમાં જમીનના માપમાં આંકડાના ફેરફાર સાથે પ્રોપર્ટી કાર્ડની નકલી નકલ સિટી સર્વેમાં ઘુસાડી દીધી હતી। જમીનના માપમાં વધારો થઈ જતા ભૂતકાળમાં પોતે વેચેલી મિલકત સિવાયની પણ જમીન સરકારી કાગળ ઉપર હારૂન પટેલના નામે બોલતી થઈ ગઈ હતી। જોકે આ જમીનનું અસ્તિત્વ માત્ર પ્રોપર્ટી કાર્ડની નકલમાં જ હતી, જેથી આ સર્વે નંબર પાસે આવેલા 73AA નિયંત્રણવાળી 387 નંબરની જમીનના કેટલાક ભાગ ઉપર ડોળો ફેરવ્યો હતો। હારૂન પટેલ, શૈશવ પરીખ અને કુતબી રાવતે સરકારી અધિકારીઓ સાથે મળીને 376 પૈકી 4 ઉમેરો કરીને 387 વાળી જમીન હારૂન પટેલની માલિકીની જ છે તેમ દર્શાવીને 2 હેક્ટર 66 ગુંઠા અને 8 ચોરસ મીટર જમીનમાં મુફદ્દલ એકલેવના નામે સ્કીમ મુકાઈ હતી। 21થી વધુ લોકોને વેચાણ કરીને 6 કરોડ રૂપિયાના કાયદેસરના દસ્તાવેજ કરી આપ્યા હતા। અહીં બાંધકામ કરીને વેપારીઓએ પોતાના વેપાર ધંધા પણ જમાવી લીધા છે। નકલી એને કૌભાંડનું ભૂત દુનિયા બાદ આ ગંભીર બાબત સામે આવી છે। 387 વાળી જમીનના ખરેખરના માલિક છે તેનો પણ હક છે, જ્યારે સિટી સર્વેની નકલોના આધારે ખરીદી કરીને દસ્તાવેજ કરાવનાર લોકો પણ પોતાની જગ્યાએ સાચા હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે હવે આ પ્રકરણમાં આગળ વધવા માટે તંત્ર પણ માથું ખંજવાળી રહ્યું છે। કાયદેસરના જમીન માલિક દ્વારા જાથુના કાયમી મનાઈ હુકમ અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેનો કોર્ટમાં દાવો દાખલ કરાયો છે। 2015થી અત્યાર સુધીના સિટી સર્વેના 50 કર્મી રડારમાં।